નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ અને એની અંદર પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 અને ભાગીદારી વિષય પ્રવેશ। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું હું તમારી સાથે એકદમ ફૂલ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યો છું। એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકો તમામ વિષય એની અંદર આપણે શરૂઆત એકાઉન્ટથી કરી છે। ચેપ્ટર નંબર 1 એકદમ બેઝિકથી પાર્ટ નંબર 1 એટલે કે પાર્ટ નંબર આની અંદર 2 ચોપડી આવશે તમારી, બરોબર છે। 2 ચોપડી આવશે, એમાંથી ભાગ 1ની ચોપડી છે, બરોબર છે। એમાં આપણે પહેલો ભાગ એટલે કે આપણો પહેલો એપિસોડ છે, બરોબર છે। એટલે કે એની અંદર તમે આઈએમપી થિયરી આ વિડીયોની અંદર હું તમને બતાવીશ, બરોબર। અને એ થિયરી કોઈ એવી નહીં હોય કે ના પૂછાય, બરોબર। બધી જ થિયરી તમને ઇમ્પોર્ટન્ટ જ હશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ ચાલી રહ્યો છે। જલ્દીથી જોઈન થઈ જાઓ, એકદમ ફ્રી। ખાલી તમારે એના લેક્ચર જોવાના છે। એનું પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ। પ્લેલિસ્ટ તમે જોઈ 3 વિડીયો આવી ચૂક્યા છે, બીજા બી વિડીયો તમને ઉપલબ્ધ થઈ જશે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, અને હા વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 કોમર્સ માટે બી આપણે તમામ વિષય એકાઉન્ટ કહી દો, સ્ટેટ કહી દો, બરોબર, બીએ કહી દો, ઇકો કહી દો, આ બધા વિષયો આપણે આની અંદર ક્લેવર એકેડેમીમાં આપણે એકદમ ફ્રી અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છે। એની અંદર આપણે એકાઉન્ટનો પહેલો ભાગ છે, એની અંદર આપણે થિયરી ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિશે પ્રવેશ। એની અંદર ભાગીદારીનો અર્થ તમને 1 માર્ક્સની અંદર VSQમાં પૂછાય કે ભાગીદારીનો અર્થ આપો। એક રીતે પૂછાય, બીજી રીતે શું પૂછાય કે 1932ની કલમ 4 મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપો, તો બી આ જ વ્યાખ્યા લખવાની। 2 રીતે પૂછાય, શું પૂછાય? ભાગીદારીનો અર્થ, અને બીજી રીતે પૂછાય 1932ની કલમ 4 મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપો। તો લખવાનું, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય। એટલે કે આ બધી વ્યક્તિ વચ્ચે ધંધાનો નફો વહેંચવા સંમત થાય ને, એને કહેવાય ભાગીદારી, બરોબર છે। ધારો કે 3 જણાએ ધંધો ખોલ્યો, તો આ 3 વચ્ચે ધંધાનો નફો વહેંચવાવો જોઈએ, એટલે કે 3ને ધંધાનો નફો મળવો જોઈએ, ઓકે। આઈ હોપ કે તમે સમજી ગયા હશો, ઓકે। એટલે આની અંદર શું આવશે? બધા દ્વારા, બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય। આ થઈ ગયું ભાગીદારીનો અર્થ। હવે તમને MCQ VSQમાં પૂછાય કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા હોય ભાગીદાર? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદાર હોય। યાદ રાખજો, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50 ભાગીદારો। ઓછામાં ઓછા કેટલા? 2, વધુમાં વધુ 50। આ યાદ રાખજો। જે હું વારંવાર બોલું ને, વારંવાર રિપીટ કરું, એ પરીક્ષામાં મોસ્ટ IMP હોય, બરોબર છે, ઓકે। ભાગીદારી કરાર, આ બી વધારે પૂછાતું હોય છે। ભાગીદારી કરારનામું એ પેઢીનું શું છે? તો ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે, બરોબર। તમને કદાચ આ પ્રશ્ન પૂછી જાય કે ભાગીદારી કરારનામામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એકવાર તમારે જોઈ લેવાનું। જોયું હોય ને તો તમે લખી શકો પેપરની અંદર। કંઈ જોયા વગર ગયા હોય, ના જોયું જ ના હોય, કંઈ ખબર જ ના હોય, ક્લિયર કટ, તો તમે કોરું જ મૂકવું પડે, બરોબર। તો જો એની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય? ભાગીદારીની વિગતો, પેઢીની વિગતો, ધંધાનો પ્રકાર, ભાગીદારીનો આરંભ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાની વહેંચણી, ભાગીદારીનો પગાર, બોનસ, કમિશન, મહેંદાણું, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ। આના પર આપણે ડિસ્કસ કરવાનું છે। ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ, આ MCQ VSQમાં પૂછાતું હોય છે, આપણે ડિસ્કસ કરીએ છીએ। પ્રવેશ, નિવૃત્તિ અને પેઢીનું વિસર્જન, આટલા બાબતોનો સમાવેશ થાય છે, જોઈ લેજો, ઓકે। દેખો, હવે હું તમને કહેતો હતો લોન પર વ્યાજવાળું ડિસ્કસ કરવાનું છે। તો જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો વ્યાજ કેટલું હોય? તમને એવું પૂછવામાં આવે। જોગવાઈ કરવામાં ન આવી હોય તો વ્યાજ કેટલું હોય? કાંઈ નહીં। શું હોય? કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? કાંઈ નહીં, બરોબર।
પણ ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા જ ન કરી હોય કે વ્યાજ જ ન આપ્યું હોય, બરાબર, સ્પષ્ટતા જ ન કર્યું હોય કે વ્યાજ કેટલું છે, તો કેટલું વ્યાજ આવશે? 6% વ્યાજ. ઓકે, યાદ રાખજો. મૂડી પર વ્યાજની જોગવાઈ ના કરવામાં આવી હોય તો કાંઈ નહીં, અને સ્પષ્ટતા ના કરી હોય તો 6% વ્યાજ. ઓકે, આ તમને VSQમાં પૂછાશે, તમને કહેશે કે ભાઈ બોલ, એટલે કે મને જવાબ આપ કે જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો વ્યાજ કેટલું હોય? જોગવાઈવાળું આવે તો કાંઈ નહીં, અને સ્પષ્ટતાવાળું આવે તો 6%. બરોબર, સ્પષ્ટતા ન કરવામાં આવી એટલે કે વ્યાજ ન આપ્યું હોય. ઓકે, એ તો આપણે આગળ દાખલા ગણીશું એટલે તમને ખબર પડશે. હવે દેખો, તમને હવે તમે મૂડીની વ્યાખ્યાને એ બધું મૂડી, ઉપાડ, વાઉચર એ બધું તમે એ બધા પારિભાષિક શબ્દો તમે શીખતા આવ્યા છો. ધોરણ 11ની અંદર પહેલું ચેપ્ટર આવતું હતું, બરાબર. હવે આપણે શીખવાનું છે મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓ આવે. કેટલી? તમને પૂછાય મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ આવે? 2 પદ્ધતિ. કેટલી પદ્ધતિ? 2. એક આવશે અસ્થિર મૂડી, બીજી આવશે સ્થિર મૂડી. તમને એવું પૂછાય કે અસ્થિર મૂડીને કયા નામે ઓળખવામાં આવે છે? તો હંગામી. સ્થિર મૂડીને કયા નામે ઓળખવામાં આવે છે? કાયમી. બરોબર, આ 3 થી 4 MCQ બની ગયા. જો પહેલો MCQ શું બન્યો? ભાગીદારો મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? 2 પદ્ધતિ. કેટલી પદ્ધતિ? 2. પછી બીજો MCQ શું બન્યો? કઈ? અસ્થિર મૂડી, સ્થિર મૂડી. બરોબર. ત્રીજો MCQ શું બન્યો? અસ્થિરને શું કહેવાય? હંગામી. ચોથો MCQ શું બન્યો? સ્થિરને શું કહેવાય? કાયમી. બરાબર, આ બધું યાદ રાખવાનું. ઓકે, હવે દેખો, અસ્થિર મૂડી એટલે શું? તો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ધારો કે શરૂઆતની મૂડી. શરૂઆતની મૂડી એટલે તમને હવે ધોરણ 11માં તમે ભણી ગયા. ઓકે, એટલે તમને ખબર જશે 1 4 16. 1 4 16 એટલે શું થઈ જાય? શરૂઆતની મૂડી. આ થઈ ગઈ 5 લાખ. બરોબર. હવે આખરની મૂડી 31/3/17 રોજ થઈ ગઈ 8 લાખ. એટલે કે આ થઈ ગઈ અસ્થિર. હવે દેખો, 5 લાખ હતી તો ઘટાડો બી થઈ શકે, નુકસાન બી થઈ શકે, તો અહીંયા 2 લાખ બી થઈ શકે. બરોબર છે. એટલે અસ્થિર થઈ જાય, બદલાઈ જાય મૂડી, એને શું કહેવાય? અસ્થિર. અને બદલાતી નથી, એ મૂડી રહે છે એટલે એને શું કહેવાય? સ્થિર મૂડી. ધારો કે શરૂઆતની મૂડી હતી 5 લાખ 31/3/17 રોજ, એટલે કે આખરની મૂડી થઈ ગઈ 5 લાખ. આ બદલાતી નથી. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. દેખો, જ્યારે પણ તમને એવું કહે કે અસ્થિર મૂડીવાળા દાખલા ગણો તો ખાલી આપણે એક જ ખાનું દોરવાનું છે, એ છે ભાગીદારોના મૂડી ખાતા. અને જ્યારે તમને દાખલાની અંદર એવું કે સ્થિર મૂડીવાળા દાખલા ગણો, સ્થિર મૂડી, તો બે ખાના આવશે. એક તો ભાગીદારોના મૂડી ખાતા અને એક ભાગીદારોના ચાલુ ખાતા. પણ આ ચેપ્ટરની અંદર આવું કોઈ આવશે જ નહીં. ક્યારે આવશે? બીજા ચેપ્ટરમાં. બરોબર છે. ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબમાં આ બધું એની અંદર આવશે. બરોબર છે. સ્થિર મૂડીવાળો દાખલો કે તો 2 ખાતા, મૂડી ખાતું, ચાલુ ખાતું. અસ્થિર મૂડીવાળો કે તો 1 જ ખાતું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, વિડીયો થોડો લાંબો થશે, પણ આ બધી માહિતીને તમારા ઇન્ફોર્મેશન માટે છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. મોસ્ટ IMP છે. બરોબર છે. અને દાખલા આ જોશો ને તો જ દાખલા આવડશે. ઓકે, હવે દેખો, હવે આ છે, હવે તમને કહો કે ભાગીદારોનું મૂડી ખાતું કેવી રીતે આવે? દેખો, બતાવું. આ ભાગીદારોનું મૂડી ખાતું કહેવાય. આ શું કહેવાય? ભાગીદારોનું મૂડી ખાતું. આવી રીતે આવે. તારીખ, વિગત, રકમ AB કેમ લખ્યા? તો આ પેઢીના નામ છે AB. બરોબર. તારીખ, વિગત, રકમ AB કેમ લખ્યા? પેઢીના નામ છે. ઓકે, આટલું મેં તમને કહી દીધું. હવે આપણે સીધા નફા નુકસાન ફાળવણી ખાતા ઉપર જતા રહીએ. નફા નુકસાન ફાળવણી ખાતું આ તમારી માટે નવું ખાતું છે. બરોબર છે. આપણે જે વેપાર ખાતું હતું એની અંદર આપણું પરિણામ શું આવતું હતું? કાચો નફો. બરોબર છે. એની અંદર જે આપણે બાકી રકમ વધે તો આપણે એને શું લખતા હતા? કાચો નફો. બરોબર, 11માં તમે શીખ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે કાચો નફો ની એન્ટ્રી બીજી અસર ક્યાં આપતા હતા? નફા નુકસાનમાં. બરોબર, ક્યાં આપતા હતા? નફા નુકસાનમાં. પછી એની જે બાકી વધે એ ક્યાં આપતા હતા? એની બાકી ચોખ્ખો નફો યા ચોખ્ખી ખોટ. બરોબર છે. અને એની અસર આપણે ક્યાં આપતા હતા? પાકા સરવૈયામાં પ્લસ. પણ હવે જ્યાં ચોખ્ખો નફો આવ્યો નફા નુકસાનની અંદર,
એની અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની છે, બરોબર. ક્યાં આપવાની છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. નનુફા એટલે શું? નફા નુકસાન ફાળવણી ખાતું, આને ટૂંકમાં કહેવાય, બરોબર. જો ચોખ્ખો નફો હોય તો જમણી બાજુ, ચોખ્ખી ખોટ હોય તો ઉધાર બાજુ, બરોબર. એટલે વિરોધી અસર કરવાની. તમે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે એ ચોખ્ખો નફો, બરોબર, અને નફા નુકસાનની જમા બાજુ આવશે ચોખ્ખી ખોટ, અને નફા નુકસાન ફાળવણીમાં ચોકડી, બરોબર છે. એટલે કે નફા નુકસાન ફાળવણીમાં ચોખ્ખો નફો જમા આવશે, ચોખ્ખી ખોટ ઉધાર આવશે. હવે આની અંદર તમારે એક યાદ રાખવાનું છે, મૂડી પર વ્યાજ. જો તમને મૂડી પર વ્યાજ આપ્યું તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે, અને ઉપાડ પર વ્યાજ આપ્યું તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. હવે એક ટ્રીક આપો, ટ્રીક, મસ્ત ટ્રીક છે. હવે જ્યારે પણ ભાગીદારોને મૂડી ખાતું તમારે યાદ રાખવાના ના પડે એના માટે જો નફા નુકસાન ફાળવણી ખાતું યાદ રાખવાનું. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર મૂડી પર વ્યાજ ઉધાર છે, તો તમારે જે મૂડી ખાતા છે, મેં તમને કીધા મૂડી ખાતા, એ તમારે ક્યાં કરવાના? મૂડી પર વ્યાજ એની અંદર જમા બાજુ કરી દેવાનું. અહીંયા જે ઉધાર હોય એ મૂડી ખાતામાં શું કરવાના? જમા, બરોબર. અહીંયા જે જમા હોય એ મૂડી ખાતામાં ખાલી ચોખ્ખી ખોટનો ચોખ્ખો નફો સિવાય, બરોબર. આ બંને સિવાયની વાત કરું છું. આ બંને સિવાય જેટલા અહીંયા જમા હોય એ તમારે અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં શું કરવાના? ઉધાર. શું કરવાના? ઉધાર, બરોબર છે. આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ બધું શું કરવાનું? જમા. ખાલી તમારે આ બંનેમાંથી ભાગીદારોનું મૂડી ખાતા યાદ રાખો, કાં તો નફા નુકસાન ફાળવણી ખાતું યાદ રાખી દો. બંનેમાંથી એક વસ્તુ યાદ રાખશો એટલે તમારે ચોકડી જ કરવાની રહેશે, એટલે કે એની વિરોધી અસર જ કરવાની રહેશે. પણ આ બધા ખાના કયા કામમાં લાગશે? ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં. એની અંદર કેટલા ખાતા બનાવવામાં આવશે હું તમને કહું. જો તમે તમારા 11માની અંદર નફા નુકસાન ખાતું તો બનાવતા હતા જ. 2 જ મિનિટ. ઓકે, દેખો તમે તમારા 10માની અંદર એટલે કે 11મા કોમર્સની અંદર તમે વેપાર ખાતું બનાવતા હતા, બરોબર. વેપાર ખાતું બનાવવાનું જ છે. નનું નફા નુકસાન ખાતું બી બનાવતા હતા, બરોબર, અને પાકું સરવૈયું બનાવતા હતા, બરોબર. હવે આની અંદર શું ઉમેરાશે? નફા નુકસાન ફાળવણી મેં તમને બતાવ્યું એ રહ્યું, બરોબર. પછી બીજું શું ઉમેરાશે? ભાગીદારીના મૂડી ખાતું મેં તમને બતાવ્યું એ, બરોબર છે. આ ખાતા ઉમેરાશે. અને ત્રીજું ખાતું છે ભાગીદારીના ચાલુ ખાતા, બરોબર છે. આ 6 ખાતા તમારે ઉમેરાશે. ચાલુ ખાતા બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ હું તમને સમજાવી દઉં ચાલુ ખાતામાં શું હોય. અહીંયા જો મેં તમને અહીંયા કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ચાલુ ખાતું જે છે એ સ્થિર મૂડીની અંદર હોય, બરોબર. મૂડી ખાતું અને ચાલુ ખાતું ખબર પડી ગઈ. તો અહીંયા જ્યારે સ્થિર મૂડી ગણવાની કીધી હોય ત્યારે તમારે ચાલુ ખાતા ગણવા પડે. પણ ચાલુ ખાતાની અંદર શું હોય? આના જેવી જ અસર હોય. શું? આના જેવી જ અસર હોય. જ્યારે આપણે બીજું ચેપ્ટર બનાવીશું પેઢીના વાર્ષિક હિસાબો ત્યારે આપણે ડીપમાં ચર્ચા કરીશું. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે આ વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આટલું રાખી આપણે બીજા વિડીયોમાં આવી જજો, કારણ કે એની અંદર મેન મુખ્ય દાખલા શીખવાડીશ જેના તમારે કમ્પ્લીટ 3 માર્ક્સ આવવાના છે. 3 માર્ક્સ એમાંથી પૂછાશે ડેફિનેટલી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.